માળિયાહાટીના પીજીવીસીએલ સબ ડિવિઝન ખાતે ફરજ બજાવતા આસિસ્ટન્ટ લાઇનમેન જીવા કરશન વાજાને ફરજ દરમિયાન અજાણ્યા ઇસમ દ્વારા મોબાઈલ પર ગંભીર ધમકી આપવામાં આવી। માહિતી મુજબ બંડોરી ગામમાં આવેલ ગિરિરાજ જીજેવાય ફીડર પર સમારકામ હેતુ લાઇન બંધ કરવામાં આવી હતી। નિયમ મુજબ એલપી લેવામાં આવ્યા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા લાઇન પર કામગીરી ચાલી રહી હતી। તે દરમિયાન ફોન પર એક ઇસમ દ્વારા વાજાભાઈ તથા પીજીવીસીએલના સ્ટાફને અશ્લીલ ભાષામાં ગાળાગાળી કરવામાં આવી। સાથે જ પાવર તાત્કાલિક ચાલુ કરવા દબાણ કરવામાં આવ્યું। આ ઘટનાથી વીજ કર્મચારી તથા પરિવાર ભારે ભય હેઠળ જીવતો હોવાનું જાણવા મળ્યું છે। સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરી ફરિયાદ દાખલ કરાઈ છે। અમારા આસિસ્ટન્ટ લાઇનમેન જીવાભાઈ વાજા સાથે ભંડુરી ગામના વિપુલ ઓઇલ મિલ ધરાવતા પટાટભાઈ દ્વારા લાઇન કામ ગિરિરાજ ફીડરમાં ચાલુ હોય એના માટે એલસી લીધેલી હોય પાવર ચાલુ કરાવવા માટે એમની સાથે માથાકૂટ કરાયેલી છે તથા જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવેલી છે। જો ભવિષ્યમાં પાવર બંધ કરશે એ રૂટમાં તો અને બીજા પાવર ફીડરનો ચાલુ કરાવી અને તમારી એમના સાથે કામ કરતા કર્મચારીઓને જાનથી મારી નાખવા માટેની ધમકી આપવામાં આવેલી છે। તો તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી સૌની। લાઇન કામ માટેના જે માણસો છે જે કે વાજા એ ગયેલ હતા અને ઓફિસની સૂચના મુજબ એણે એલસી લીધેલી હતી લાઇન કામ માટે। જ્યારે જે સદર ઇસમની વાત થઈ છે વિપુલ ઓઇલ મિલવાળા દિવ્યેશભાઈ એમને ફોન આવેલો અને ધાક ધમકી આપેલી અને ભવિષ્યમાં પણ તમારું જ્યારે કોઈ લાઇન બંધ કરી અને તમે કામ કરતા હશો ત્યારે અન્ય ચાલુ ફીડરનો પાવર લઈ અને જે બંધ ફીડર છે એમાં પાવર જોડી લાઇનમાં પાવર ચાલુ કરી અને વીજ અકસ્માત કરાવી અને તમારું જાનથી મારી નાખવાની ધમકીઓ